કે આ જે 12 સ્ટેશનો છે એને સ્થાનિક સંસ્કૃતિ, ઇતિહાસ અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો આ 12 સ્ટેશનોની કઈ ડિઝાઇન છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મુંબઈ અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે, એમાં ટોટલ 12 સ્ટેશનો છે અને એમાં ગુજરાતની અંદર 8 સ્ટેશનો આવે છે અને મહારાષ્ટ્રમાં 4. અને ગુજરાતના આ 8 સ્ટેશનોનું જે સ્ટ્રક્ચરનું કામ છે એ પૂરું થઈ ગયું છે અને લગભગ 2027ની અંદર સાબરમતીથી વાપી સુધી બુલેટ ટ્રેન શરૂ થઈ શકે એમ છે. પણ હું તમારી સાથે આજે એ વિષય પર વાત કરીશ કે આ જે 12 સ્ટેશનો છે એને સ્થાનિક સંસ્કૃતિ, ઇતિહાસ અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો આ 12 સ્ટેશનોની કઈ ડિઝાઇન છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે એ ભારતનો પહેલો હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ છે અને મુંબઈ અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરનું અંતર છે એ આવરી લેશે. આ પ્રોજેક્ટ છે એ ભારત સરકાર અને જાપાનના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે અને જેનું સંચાલન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ પ્રોજેક્ટ છે એ જાપાનની સિંગસેન ટેકનોલોજીથી આધારિત તૈયાર કરવામાં આવ્યો છે. આ મુંબઈ અમદાવાદ વચ્ચે જે બુલેટ ટ્રેન દોડશે એ 320 કિલોમીટરની ઝડપે દોડશે અને જે પ્રમાણે રેલવે મંત્રાલયે કીધું હતું કે ડિસેમ્બર 2029 સુધીમાં આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂરો થઈ જશે, પરંતુ 2027ની અંદર વાપીથી સાબરમતી સુધીનો જે રૂટ છે એ શરૂ કરવામાં આવી શકે છે. તમને એ જાણવામાં રસ પડશે કે મુંબઈ અને અમદાવાદ આ બુલેટ ટ્રેન ચાલુ થાય તો કેટલા કલાકમાં પહોંચી જાય. તો મુંબઈથી અમદાવાદ માત્ર 2 કલાક અને 7 મિનિટમાં તમે પહોંચી જશો. હવે આ જે બુલેટ ટ્રેન માટે જે 12 સ્ટેશનો છે એમાં 8 સ્ટેશનો ગુજરાતમાં પડે છે. એક સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી. આટલા સ્ટેશનો જે છે એ ગુજરાતમાં પડે છે અને એનું જે સ્ટ્રક્ચરનું કામ છે એ ઓલરેડી પૂરું થઈ ગયું છે. હવે જે બાકી છે એ લીપાપોતી એટલે આંતરિક સજાવટને જે સુવિધાઓ પૂરી પાડવાની છે એ જ કામ હવે બાકી રહ્યું છે. અને ઘણા બધા સ્ટેશનો ઉપર સોલાર પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીનું જળ સંચયનો બી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મુસાફરોની સુવિધા માટે દરેક સ્ટેશન ઉપર લિફ્ટ, એસ્કેલેટર, આરામદાયક બેઠકો, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, બાળકોને રમી શકે એના માટેની સંભાળની વ્યવસ્થા, કિયોસ્ક, રિટેલ કાઉન્ટર, આ બધું જ દરેક સ્ટેશનો ઉપર બનવાનું છે. હવે તમારી સાથે મૂળ વાત એ કરું કે જે ટોટલ 12 સ્ટેશનો છે એને સ્થાનિક સંસ્કૃતિ, ઇતિહાસ અને આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને બધા સ્ટેશનોને અલગ અલગ થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે. તો સૌથી પહેલાં સાબરમતી જે અમદાવાદની અંદર છે એની જે થીમ છે એ દાંડિયા રાસ છે, કારણ કે ગરબા એ ગુજરાતની સંસ્કૃતિ છે અને આ સાબરમતીને મલ્ટી મોડલ હબ તરીકે વિકસાવવામાં આવશે. બીજું સ્ટેશન પણ અમદાવાદમાં જ છે, કાલુપુર. એમાં ઐતિહાસિક ઝરૂખા અને સ્થાપત્ય એ એની થીમ છે. અને કાલુપુર જે અત્યારે એક્ઝિસ્ટિંગ રેલવે સ્ટેશન છે એના પ્લેટફોર્મ નંબર 11 અને 12 પર બુલેટ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે અને એને પણ મલ્ટી મોડલ હબ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યું છે. આણંદની અંદરની આણંદ સ્ટેશનની જે થીમ છે એ દૂધની છે, કારણ કે આણંદની અંદર અમૂલ દૂધ આવેલું છે અને શ્વેત ક્રાંતિ માટે જાણીતું છે, એટલે આણંદ સ્ટેશન પર દૂધની થીમ પર બનાવવામાં આવ્યું છે. વડોદરા બેરી અને લક્ષ્મી વિલાસ પેલેસની થીમ પર વડોદરા સ્ટેશનને બનાવવામાં આવ્યું છે. બેરીનો મતલબ છે ગાયકવાડના રાજવંશ અને લક્ષ્મી વિલાસ પેલેસ, એટલે આ 2 થીમ ઉપર વડોદરા સ્ટેશન તૈયાર થયું છે. ભરૂચની અંદર નર્મદા નદી
અને ઔદ્યોગિક વસાહત એ ભરૂચ સ્ટેશનની થીમ છે. સુરત સ્ટેશનની થીમ છે ડાયમંડ, કારણ કે ડાયમંડ એ સુરતની ઓળખ છે અને વિશ્વભરની અંદર સુરત ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ માટે જાણીતું છે. અને એવું કહેવામાં આવે કે દુનિયાભરમાં બનતા 10 હીરામાંથી 9 હીરા સુરતમાં બને છે. અને સુરતની અંદર 3 માળનું આ બુલેટ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. બિલ્લીમોરાના જે રેલવે સ્ટેશનની થીમ છે એ પારસી વિરાસત અને ખેતી છે. બિલ્લીમોરા ચીકુ અને એવી બધી ખેતી માટે જાણીતું છે. વાપી સ્ટેશનની જે થીમ છે એ ઔદ્યોગિક શક્તિ એની થીમ છે. અને વલસાડ પાસેથી પર્વતીય એટલે પર્વતને તોડીને ત્યાંથી ટનલ બનાવવામાં આવી છે અને એનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ હતા ગુજરાતના 8 સ્ટેશનો. હવે મહારાષ્ટ્રની અંદર જે બીજા 4 સ્ટેશનો છે એમાં બોઈસર છે, એ ઔદ્યોગિક અને શહેરી વિકાસ એ સ્ટેશનની થીમ છે. વિરાર સ્ટેશનની થીમ છે શહેરી સંસ્કૃતિ અને કનેક્ટિવિટી. થાણે સ્ટેશનની થીમ છે તળાવો અને ઐતિહાસિક સંસ્કૃતિ. થાણે એ તળાવો માટે જાણીતું છે અને થાણેની અંદર પણ પાલઘર જિલ્લામાંથી 7 પર્વતીય ટનલ બનવાની છે. 12મું જે સ્ટેશન છે છેલ્લું એ મુંબઈ, એ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં છે. અને આધુનિકતા અને નાણાકીય હબ એ મુંબઈ સ્ટેશનની થીમ છે. આ બીકેસી છે એ મુંબઈનું એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે જે દરિયાકાંઠાની ઓળખ પણ આ થીમ મુંબઈની થીમમાં સામેલ છે. બીકેસી અને સિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલ પર પણ કામ ચાલી રહ્યું છે, જેમાં 7 કિલોમીટરનો વિસ્તાર છે એ દરિયાનો વિસ્તાર છે. એટલે લગભગ 2027ની અંદર ગુજરાતમાં બુલેટ ટ્રેન ચાલુ થઈ શકે. અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે એકવાર એવું કીધેલું પણ હતું કે 2026ની અંદર સુરતથી બિલ્લીમોરા વચ્ચે એક ટ્રાયલ રન પણ કરવામાં આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.